જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નુનારડા ગામે આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહેલું ચોરાયુ માનું પ્રાચીન મંદિર આજે પણ ભક્તિ અને પરંપરાનું જીવંત પ્રતીક બની રહ્યું છે। છેલ્લા 32 વર્ષથી અહીં ચૈત્ર નવરાત્રિની ભવ્ય અને અલૌકિક રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં ગ્રામજનોની એકતા અને શ્રદ્ધાનો અનોખો નજારો દેખાય છે। આ મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ વિશેષ છે, કારણ કે ગામનો વસવાટ આશરે 350 વર્ષથી વધુ સમયથી ચાલતું આવ્યું છે અને આજે પણ અહીં લગભગ 2200 લોકો વસવાટ કરે છે। ગામમાં ચોરાયુમાં, લુણાયુમાં અને ઢોરાયુમાં એમ ચારણ આઈની 3 સગી બહેનોના મંદિરો આવેલા છે, જે ગામની આસ્થાનું કેન્દ્ર છે। કેશોદ તાલુકાના નુનારડા ગામે છેલ્લા 1994 થી એટલે કે 30-32 વર્ષથી ચૈત્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઐતિહાસિક રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે બાળકોને પ્રસાદી આપવામાં આવે છે અને આઠમના દિવસે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના લોકો પ્રસાદી લઈ અને માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે। માતાજીનું મંદિર 3 ગામના સીમાડે નુનારડા, ખમીદાણા અને ટીટોડી આવેલું છે, જેમાં ધાર્મિક લોકો ધાર્મિક પ્રસંગે જોડાય છે। ચોરાયુ માતાજીના સાનિધ્યમાં નુનારડા ગામ, ખમીદાણા ગામ અને ટીટોડી ગામ ત્રણેય ગામના સીમાડે માતાજી બિરાજમાન છે અને બધા વાડી વિસ્તારમાં હોવા છતાં બધા ગામના લોકો અહીંયા ભાવ પ્રગટ કરવા માટે આવે છે અને પ્રાચીન ગરબીનું અમે આયોજન કરીએ છીએ। અમારી ગરબીમાં બધા લોકો હળી મળી અને આખું ગામ જોડાય છે માં ચોરાયુમાના સાનિધ્યમાં। અહીં અમારા ગામમાં 3 માતાજીનો વસવાટ છે, માં ચોરાયુમાં, માં ઢોરાયુમાં, માં લુણાયુમાં। એમાં ચોરાયુ માતાજીના ગરબી મંડળ આયોજન ચૈત્ર મહિને કરીએ છીએ।